નામ બેન ગિરીશભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી ધ્રુમર પ્રાથમિક શાળા છે. સૌપ્રથમ અહીંયા ઉપસ્થિત ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગામના આગેવાનો, આચાર્યશ્રી, મારા ગુરુજનો, પંચાયત સભ્યો, એસએમસી સભ્યો અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે હું તમને બાપ દીકરીના સંવાદો વિશે કહીશ. તે આપ સૌ શાંતિથી સાંભળશો તેવી હું આશા રાખું છું. એ તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એ આજુ છે મારી ગગનમાં વિહરવાની, એ સપનું છે મારું સૂરજની કિરણ બનવાનું, એ કુમમ છે મારો આદર્શ દીકરી બનવાનો, એ કુમમ છે મારો આદર્શ દીકરી બનવાનો. દીકરી નાની હોય કે મોટી હોય, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કુંવારી હોય કે કન્યા, પરંતુ મિત્ર દીકરી સદા દીકરી જ રહે છે. નાનપણમાં પિતા સાથે ચપચપ બોલતી હોય, માતાનું માન ન રાખતી હોય, ભાઈને ભાડો ન મૂકતી હોય, બેન સાથે વાતો ભગાવતી હોય, શેરીમાં શીપલા ઉડાડી નાખતી હોય, પણ દીકરી જ્યારે મોટી થાય છે ને ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન વખતે પીઠી જોડાતી, સહેલીઓ સાથે આમ તેમ મલકાતી હોય, પણ જ્યારે તેને ખબર પડે છે કે મારી જાના ગામમાંથી શેરીમાં આવી છે, ત્યારે તેને વિચાર આવે છે કે મારે આ વાહનો દરિયો છોડીને પારગાને પોતાના કરવાના છે. પિયરના તમામ સંભરણના ખૂણે રહેવી દે છે. સાસરિયાવાળા કે ગામવાળા પૂછે, વહુ કરિયાવરમાં શું શું લાવ્યા? કન્યાની લાગણીનો અહીંયા કોઈ વિચાર કરતું નથી. હકીકત બાપના ઘરેથી આવતી દીકરી કરિયાવરમાં શું લાવી એના કરતા બધું જ મૂકીને આવી છે. મા, બાપ, ઘર, સમાજ આ બધું જ મૂકીને આવી છે. આ વસ્તુનો જો સમાજમાં કોઈ વિચાર કરે ને તો દીકરીના સંસારમાં સુગંધ આવી જાય છે. હકીકત નવી વહુનું સાસરિયામાં આવવું તે એક નવા બાળકના જન્મ દેવા જેવો છે. અત્યાર સુધી બાપના ઘરે હતી ત્યાં સુધી કઈ જ ચિંતા ન હતી. હવે સાસરિયામાં આવીને ચાલતા શીખવું પડશે. જો સાસુ સસરા કે ઘરના સભ્યો આમ ખ્યાલ કરે તો દીકરીના જન્મ થતાં જ પિતાને ત્રીજી રૂપીની આંખ મળે છે, જે તેના દિલમાં છુપાયેલી હોય છે. ભગવાન તું એ પુરુષોને રડવા માટે કોપની આંખ આપી છે. દીકરીની વિદાય વેળામાં જ્યારે આ કોપની આંખો રડે છે ત્યારે બા ભૂંડો લાગે છે. ઘરમાં જુઓ તો પિતાનો ચહેરો એક આદર્શ તે વિશ્વાસ બની રહે છે. પપ્પા બોલ્યા તે સમજ્યા પહેલા જ દીકરીના હોઠમાંથી શબ્દ ઝરી પડે છે. એ હા પપ્પા, એ આવી પપ્પા, એનું નામ જ દીકરી. કોઈ વાર દીકરીથી નાનકડી ભૂલ થઈ જાય તો તેના મમ્મીને કહે, મમ્મી તું પપ્પાને ના કહેતી. સાસરિયા પછી પિયરિયામાં આવતી દીકરી કઈ રેવા નથી આવતી, પિતાની સ્થિતિ જોવા આવે છે. પિતાની સ્થિતિ જોઈને બધા સભ્યોને સૂચના દેતી જાય છે. મમ્મી તું પપ્પાને આદુવાળી ચા આપજે. ઓ ભાભી તું પપ્પાને માપસર ગરમ પાણી આપજે. ઓ ભૈલા તું પપ્પાને હેરાન ન કરતો, હું તારા આધારે જાઉં છું, કોઈને ચિંતા ન થવા દેતો. આમ દિવસમાં હજારો કામ થઈ જાય પણ દીકરી પોતાના પિતાને નથી ભૂલતી. કોઈ વાર પતિ એમ કહે તારા પિતાને ફોન કરી ખબર અંતર લઈ લે, ત્યારે દીકરી ખૂબ રાજી થઈ જાય છે. પતિમાં તેના પરમેશ્વર સમજે છે. છેલ્લી વાર ઈશ્વરને એટલી જ પ્રાર્થના કે તમારી દીકરીને એટલી દૂર ન મોકલતા કે શિયાળાની કડકડતી ઠંડી હોય, ચોમાસાની મેઘલી રાત હોય કે પિતાના છેલ્લા શ્વાસ હોય, પણ દીકરી પિતાને ચમચી પાણી નથી પીવડાવી શકતી. ત્યારે પિતા એમ કહે મારી દીકરીને તેડાવી દો, મારે તેનું મોઢું જોવું છે. છેલ્લી વાર આ પૃથ્વી પર દીકરીના જેટલા મા બાપ છે તેના મારા કોટી કોટી વંદન. આ અનમોલ રત્ન છે દીકરી. गगन की शोभा सितारों से होती है, गगन की शोभा सितारों से होती है, नदी की शोभा किनारों से होती है, नदी की शोभा किनारों से होती है, पुष्पों की शोभा सुवासों से होती है, घर की शोभा बेटियों से होती है, घर की शोभा बेटियों से होती है. अस्तु.